મિત્રો, તો આજનો વ્લોગ આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ. તો સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં. આઈ હોપ તમે બધા મજામાં હશો. અને અત્યારે જો આપણે છે ને 7 વાગવા કરે છે, કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ. અને હવે આપણા ઘરે આવેલા નિર્માબેન અને વિષ્ણુભાઈ, જે સાબરકાંઠાના ટોપ ક્રિએટર છે. તો જો ભાઈ તૈયાર થઈ ગયા છીએ. હાય ચલો. હાય મિત્રો, આજે આપણે અજ્જુભાઈના ઘરે રોકાયા હતા અને બહુ જ સરસ મજા આવી. અને અમારી જોડે હાલ એ પણ આવી રહ્યા છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી. અને સરસ મજાના તેમના આઈડી ઉપર પણ વિડીયો આવવાના છે. તો વિનંતી કરીશું કે અમારા જે પણ ક્રિએટર છે તેમને સપોર્ટ કરે છે તે ફૂલ કરતા રહેજો. અને બહુ સારા વિડીયો આવવાના છે, અલગ અલગ લોકેશન તમને જોવા મળી રહેશે. તો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો. ચલો બાય. ચલો ભાઈ, ઠેલા વેલો કમ્પ્લીટ તૈયાર કરી દીધા છે. મોટા મોટા ઠેલા લઈ લીધા છે, સામાન ઓછું છે અને ઠેલા બહુ મોટા છે. જો આપણી બેગ, વિષ્ણુભાઈની બેગ તૈયાર છે. બાકી જો ભાઈ ચશ્મા બસમાં કમ્પ્લીટ રેડી, સ્ટેન્ડ બેન્ડ લઈ લીધું છે. અને ચલો, અને આજે તો છે ને ભાઈ આપણે આપણી બેનને લઈ જાય છે જોડે. ચલો આવવાનું છે ને. ચલો બાકી ચલો કમ્પ્લીટ રેડી થઈ ગયા છીએ ભાઈ, સવારમાં તૈયાર. બાકી આજે જવાનું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી, રાજપીપળા. જોતા રહેજો વિડીયોને એન્ડ તક. કમ્પ્લીટ થઈ ગયા છે ભાઈ તૈયાર. અને સવારમાં જો વિષ્ણુભાઈને એમ નીકળી ગયા છે. બાકી ચલો ભાઈ, આપણે હવે કાકાના ઘરે જવાનું છે. આપણી બાઇક ત્યાં છે ને, ત્યાંથી બાઇક લઈ લઈએ, બૂટ પહેરી દઈએ, પછી નીકળીએ સવારમાં જવા માટે. બાકી નાસ્તો બાસ્તો તો કશું રસ્તામાં. અત્યારે સવારમાં કંઈ ખાધું નહીં, પણ નીકળી ગયા છીએ. તો જોતા રહેજો વિડીયોને એન્ડ સુધી. બરાબર છે, આમ જ જો કરદાડો ચસ્તા. ચલો ફટાફટ. ચલો કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ સવારમાં બાઇક લઈ. લીધી છે, નીકળવાનું છે. દીધી છે આપણે, અને બિલ લઈ લઈએ પછી આપણે નીકળવાનું છે. અત્યારે આપણે લીંબડિયા છીએ, લુણાવાડાથી 10 કિલોમીટર જેવું બાકી છે. ચલો નીકળીએ. આઠ 9 વાગી ગયા છે. તો અમે છે ને નાસ્તો કરવા માટે આવી ગયા છીએ. તો કચોરી છે, પાપડી છે અને બાકી. ચલો વિષ્ણુભાઈ નાસ્તો કરી રામ બધાને. હવે આપણે નાસ્તો કરવા માટે બેઠા છીએ. જમવાનું તો હજી વાર લાગશે, પણ રાઉન્ડ બહુ લાંબો છે એટલે નાસ્તો કરી લઈએ, જરાક સચવાઈ રહે. ચલો નિરોવન, તમારે શું ખાવાનું છે? અમારે પાપડી, ગોટા, કચોરી, ભજીયા, સમોસા. ચલો ભાઈ નાસ્તો કરી લઈએ. છે ને ભાઈ છીએ ઘોઘંબામાં, અને અહીંયા પણ અમને અમારા ફોલોઅર્સ અને સબસ્ક્રાઈબ મળી ગયા. તો બહુ સારું લાગે યાર કે આટલી દૂર દૂર અમારા વિડીયો જોવે છે. શું નામ તમારું? જીતેન્દ્ર રાવલ, ઘોઘંબાથી. તમને ફોલો કરું છું બહુ સમયથી. વિડીયો મારો ઘણી વખત જોવા પણ લાઈવ મળ્યા તો મને બહુ ખુશી થઈ. અને તમને પાણી બોલાવવાનો મોકો મળે, લાઈવ મળે, બહુ આનંદ થયો. થેન્ક યુ. સપોર્ટ કરતા રહેજો. મળીશ. છે ને ત્યાં સામે દેખાય છે, જુઓ ત્યાં સામે દેખાય ને, એ પાવાગઢનો ડુંગર છે. અને જે અહીંયાથી 4 કે 5 કિલોમીટર જેટલું દૂર છે ચાંપાનેર. અને આપણે ભાઈ ત્યાં જ જવાનું. આપણે ડાયરેક્ટ પહેલાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનું છે. તો અહીંથી 5 કિલોમીટર છે પાવાગઢ. તો આપણે આ બાજુ જવાનું છે, હાઈવે બાજુ. ચલો ભાઈ, આપણી ગાડી વાળી કરી ચાલો. તો ચલો. જો ભાઈ અહીંયા છે ને શેરડીનો રસ કાઢે છે કાકા. અને આપણા નિર્માબેનને થઈ ગયેલો ભાઈ શેરડીનો રસ પીવાનો. તો રસ પીવા માટે ઉભા રહ્યા છીએ. બાકી વિષ્ણુભાઈ બેઠા છે. ચલો ભાઈ
ચલો ભાઈ શેરડી તો રસ બની જાય એટલે પીને પછી આગળ નીકળીએ. બાકી જમવાનું ક્યાં છે હજી કંઈ છે ને ભાઈ કેનાલ ઉપર છીએ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી 50 કિલોમીટર. તો અહીંયા છે ને ભાઈ અમે મતલબ આ કેનાલે જઈએ છીએ. અહીંયા એક ફ્રેન્ડ છે પોલીસવાળા, એમના ઘરે છે ને આપણે જમવા જવાનું છે ને એટલા માટે ભાગી દો ભાઈ. અહીંનો નજારો જુઓ તમે. Head southwest, then turn left. આ રીતનો કંઈક નજારો છે અહીંયા. બાકી જો ભાઈ આપણે છે ને ગાડી ત્યાં મૂકી દીધી છે અને અહીંયા છે ને આપણે વિડીયો બનાવવા આવી ગયા છે. બાકી જો ભાઈ અહીંનો નજારો છે. આ નર્મદા કેનાલ છે. અત્યારે જમવા બેઠા છીએ. મોર ડુંગરી ગામ છે ને ત્યાં, અને જમવામાં છે પૂરી, શાક, ભજીયા, પાપડ અને દાળ ભાત છે. તો ચલો ભાઈ જમી લઈએ. એનો બેન ચલો જમી લઈએ. અત્યારે અમે મોર ડુંગરી છે ને ત્યાં છીએ, તો જમી લઈએ. મોર ડુંગરી છીએ અને અહીંયાનું એક મસ્ત લોકેશન છે, ત્યાં અમે અત્યારે જઈ રહ્યા છીએ. અને અહીંયા મતલબ જો પાછળ વિષ્ણુભાઈનું આવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનું હતું ને, પણ અહીંથી 50 કિલોમીટર છે, પણ ત્યાં રોકાવાનું કોન્ટેક્ટ નહોતું ને, તો અમે અહીંયા રોકાઈ ગયા છીએ અત્યારે. તો અહીંયા એક નજીકનું એક મસ્ત લોકેશન છે, તો એન્ડ તક વિડીયોને જોતા રહેજો. હું તમને બધાને બતાવીશ એ લોકેશન, ત્યાંનો નજારો. બાકી કન્ટિન્યુઅસ વિડીયોને જોતા રહેજો. આપણે થોડી જ વારમાં પહોંચી જઈશું ત્યાં. આ ભાઈ છે એ અહીંના છે અને પાછળ આવે છે વિષ્ણુભાઈની. બાકી વિડીયોને જોતા રહેજો. જઈ રહ્યા છીએ ભાઈ, મોટો ડુંગર છે ત્યાં, અને અહીંયા છે ને ભાઈ મહાદેવનું મંદિર છે, બહુ જૂનું ઐતિહાસિક સ્થળ છે. તો આપણે અહીંયા છે ભાઈ વિઝિટ કરવા માટે. અને અહીંયા ભાઈ છે ને રોડની વ્યવસ્થા નથી, તો જો ભાઈ આ રીતે અમે જઈએ છીએ જંગલમાં થઈને પડતા 2 કિલોમીટર ચાલી ગયા છીએ. અને હજી કેટલો ટાઈમ લાગે કંઈ ફિક્સ નહીં. બાકી જો એમાં બેન આવે છે. બાકી ચલો આવા રસ્તા પર જવાનું છે. બાકી કેટલું દૂર છે મંદિર એ તો નથી ખબર, પણ જઈએ છીએ. બાકી થોડી વારમાં પહોંચી જઈશું મંદિર. જઈ રહ્યા છે મહાદેવના મંદિરે. તમે જંગલમાં શું કરો છો? અમે સ્ટેચ્યુ યુનિટી જતા હતા, પણ અહીંયા અમે રોકાણા, એટલે અમને એક ભાઈ ફ્રેન્ડ મળી ગયા. તે કહેતા અહીંયા રોકાઈ જાઓ, અહીંયા મહાદેવનું મંદિર છે, ત્યાં અમને લઈને જાય છે મંદિરે દર્શન કરવા માટે. તો અમે જઈ રહ્યા છીએ ત્યાં. તો ગાઈસ તમે જોઈ શકો છો, અમે જઈ રહ્યા હતા સ્ટેચ્યુ ઓફ યુનિટી, અને અહીંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી છે 50 કિલોમીટર. અને આજની નાઇટ અમે વિષ્ણુભાઈના પપ્પાના ફ્રેન્ડ છે એમને ત્યાં રોકાયા છીએ. મોર ડુંગરી ગામ છે ત્યાં, બોડેલીથી આગળ છે 30 કિલોમીટર. અને અહીંયા મતલબ બહુ મોટો ડુંગર છે, અને ત્યાં મહાદેવનું બહુ ડુંગર ઉપર બહુ મોટું મંદિર આવેલું છે. મહાદેવનું જૂનું અને ઐતિહાસિક સ્થળ છે. તો અમે લોકો અત્યારે વિઝિટ કરવા જઈએ છીએ. અને તમે જોઈ શકો છો આ મોટો ડુંગર છે, ત્યાં અમે જઈએ છીએ. સાથે નિર્માબેન છે, વિષ્ણુભાઈ છે, અને બીજા ફ્રેન્ડ બી છે. તો બધા જઈ રહ્યા છીએ. તો કન્ટિન્યુઅસ વિડીયોને જોતા રહેજો. તો તમને બધાને અમે કરાવીશું લાઈવ દર્શન. તો એન્ડ સુધી વિડીયોને જોતા રહેજો. શિવ ભગવાનનો ગજબનો ઇતિહાસ છે, અને બહુ ઐતિહાસિક મંદિર પણ છે. તો જસ્ટ તમને વિડીયોને એન્ડ સુધીમાં હરેક ડિટેલ જાણકારી જોવા મળી જશે, જાણવા મળી જશે. તો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો, અને ઉપર જઈને તમને લાઈવ દર્શન કરાવીશું. અને ફૂલ વિડીયો આપણે યુટ્યુબ ચેનલ ઉપર જોવા મળી જશે, જે સવારે 8 વાગે અપલોડ થઈ જશે. ફટાફટ જાય અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. પણ 11 રાત્રે 12 વાગે અહીંયા 100% પાણી આવે ને આવે જ. આ અહીંયાના લોકોનું કહેવું છે એવું કે અહીંયા 11 દિવસે રાત્રે 12 વાગે પાણી
100% આવે જ છે એમ. અને આ જળનો કુંડ છે તમે જોઈ શકો છો, અને નીચે પણ જોવાલાયક ઘણી જગ્યા છે ઐતિહાસિક. તો જસ્ટ હવે નીચે જઈ રહ્યા છીએ આપણે, અને એ પણ તમને બતાવીએ. ને ઉપરની સાઈડે શિવ ભગવાનનું મંદિર છે, એ પણ વર્ષો જૂનું છે. તો ચલો હવે તમને નીચેની જગ્યા બતાવીએ. નમસ્કાર મિત્રો, તો હું અત્યારે આવી ગયો છું બોડેલીથી આગળ મોરા ડુંગરી ગામ છે ત્યાં, અને અહીંયા ગાડી ભીમની ઘંટી આવેલી છે. અને આ એક ઐતિહાસિક જગ્યા છે. અહીંયા મહાદેવનું મંદિર પણ છે. અને હું અત્યારે આવી ગયો છું મોરા ડુંગરી ગામ છે ત્યાં, અને અહીંયા આ પથ્થર છે તો આ સ્વેચ્છાએથી મતલબ આપણે ઈચ્છાએથી ઉઠાવવાનો, અને એ પણ 3 જ આંગળીથી ઉઠાવવાનો. ઉઠે ના ઉઠે એ તો આપણા નસીબની વાત, પણ 3 આંગળીથી જ ઉઠાવવાનો હોય છે. તો આપણે પણ ટ્રાય કરીએ. તો તમે જુઓ, તો આપણે પથ્થર ઉઠી ગયો છે, બાકી આપણું નસીબ. બાકી કમેન્ટમાં લખી. અત્યારે છે ને વાગી ગયા છે ભાઈ 6:30, અને અંધારું પડવા કરે છે. અત્યારે જસ્ટ બહુ બધા વિડીયો લીધા વિષ્ણુભાઈને મેં બધાય. બાકી અત્યારે અમે ઘરે જઈ રહ્યા છીએ. તો જો અંધારું થઈ ગયું છે, અને આ બધા જાય છે. શું નામ છોટું તારું? હા, હંસ. બાકી મજા આવે ને જંગલમાં? તારું તો કાયમિકનું છે. બાકી જો ભાઈ બીજા ક્રિએટર પાછળ આવે છે. હાલત ખરાબ થઈ ગઈ છે. હવે નીચે જઈ રહ્યા થતું ને ચેનલ ઉડી જઈ પાછી. કેમ છો વિષ્ણુભાઈ? બસ મજામાં. મજા આવી ગઈ ને? બાકી ચલો ભાઈ. પાછી 2023 ચાલુ થતું ને ચેનલમાં. મિત્રો આ છે ને ફૂલવાઈ માનું મૂર્તિ છે, જે બનાવેલી નથી, કુદરતી છે. મતલબ તમે જોઈ શકો છો અહીંયા ખાલી સાડી અને મુગટ જ પહેરાયેલું છે. બાકી એ પથ્થરમાં જે મૂર્તિ બનેલી છે કુદરતી, જે તમે જોઈ શકો છો. અને ત્યાં બી બીજી મૂર્તિ છે, અને અહીંયા માનું પારણું છે. આ રીતનું છે અહીંયા. અને જો ટાઈગર. ચલો હવે આપણે નીકળીએ. તો ગાઈસ અત્યારે છે ને અંધારું પડી ગયું છે, કમ્પ્લીટ થઈ ગયા છે 7:30, અને અત્યારે જ અમે ઉપરથી આવ્યા. અહીંયા મંદિર છે ત્યાં બી દર્શન કરી દીધા. બાકી જો ગાડી ભાઈએ ચાલુ કરી દીધી છે. ચલો નીકળીએ. ચલો વિષ્ણુભાઈ, ચલો વિષ્ણુભાઈ, નિર્માબેન તમારે આવવાનું કે રહેવાનું? બાકી ચલો ભાઈ, હજી અહીંયા જંગલ છે, એ જંગલ પૂરું કરીને આપણે જવાનું છે ત્યાં ઘરે જ્યાં રોકાયા છે ત્યાં. બાકી ચલો. ચલો ગાઈસ અત્યારે વાગી ગયા છે ભાઈ 9:30, અને ફરી આવડે 4 વાગે ખાધેલું. અત્યારે ફરી પાછા ખાવા આવી ગયા છે. બાકી જો વિષ્ણુભાઈ, ફરી ખાવાનું? સાંજનું ખાવાનું જમી પાપડ છે, પૂરી છે, ખીચડી છે, અને આ મકાઈનું બનાવેલું છે. બાકી ફેમસ છે. બાકી ચલો ભાઈ છે ને પાપડ આવી ગયા છે, પૂરી, શાક અને ખીચડી. બાકી ચલો ભાઈ જમી લઈએ. અત્યારે વાગી ગયા છે 11:30, અને અત્યારે અમે જમીને વિડીયો એડિટ કર્યો થોડો. બાકી હવે છે ને અહીંયા નાઇટ કરવાની છે. તો જો ભાઈ અહીંયા પર કરી દીધી છે પથારી, અને વિષ્ણુભાઈને બેઠા છે. ઓય ઊંઘવાનું નથી? બસ હવે તમે શરૂઆત કરો, અમે આવીએ. એવું છે ને? બાકી ચલો ભાઈ આજનો વિડીયો આટલા સુધી. બાકી મળીએ કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ટાટા, ગુડ નાઇટ. અને યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને કાલનો વિડીયો બહુ જ સ્પેશિયલ રહેવાનો છે, તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી ચલો મળીએ કાલે નવા વિડીયો. ત્યાં સુધી બધાને બાય બાય, ટાટા, ગુડ નાઇટ.